લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઉના ગીરગઢડા તાલુકાના કોંગ્રેસના 100થી વધુ ઉના તથા ગીરગઢડામાં કોંગ્રેસમાં થયું ભંગાણ। ઉના કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય પૂજા વંશના નજીકના ગણાતા રામભાઈ વાઘેલા, કાંતિભાઈ માડવી સહિતના ઉના કોંગ્રેસના યુવા શહેર પ્રમુખ સહિત 30થી વધુ આગેવાનો અને યુવાનો ભાજપમાં જોડાયા। કેસરીયો ખેસ ધારણ કર્યો। 13 જૂનાગઢ લોકસભા ચૂંટણી 93 વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ઉના વિસ્તાર સભા હેઠળ ઉના અને ગીરગઢડા તાલુકાના અલગ અલગ ગામના તેમજ શહેરમાંથી કુલ 100થી વધુ આગેવાનો અને યુવાનો ભાજપમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં લોકસભાના પ્રભારી, સાંસદ, ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, કાર્યકર્તાઓ અને આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં કેસરીયો કેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા હતા। ઉના શહેરમાં માધવબાગ ખાતે લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસભાના પ્રભારી ઉદયભાઈ કાનગડ, લોકસભાના સંયોજક ચંદ્રેશભાઈ હેરમા, ગીર સોમનાથ 13 જૂનાગઢના યુવા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ડાયાભાઈ જાલોદરા સહિતના જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ઉના ગીરગઢડા તાલુકામાં જુદા જુદા ગામો તેમજ ઉના શહેર સહિત 100થી વધુ જેટલા આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા તમામને કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા। ત્યારબાદ નગરપાલિકા ભવન, ધારાસભ્ય ભાજપ કાર્યાલય પાસે 13 જૂનાગઢ લોકસભા ચૂંટણી 93 વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા। 22મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં 400થી વધારે બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી બને એટલા માટે રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીએ 3 લોકસભા દીઠ એક ક્લસ્ટરની રચના કરી છે। ગુજરાતમાં પણ 8 ક્લસ્ટરની રચના કરી છે। અમે અમારા એક ક્લસ્ટરનો પ્રભારી છું। ભાવનગર, અમરેલી અને જૂનાગઢ એના ભાગરૂપે દરેક વિધાનસભા દીઠ અમારો પ્રવાસ થાય છે। આજે ઉના ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। એની સાથે લોકસભાની ચૂંટણીનું મુખ્ય કાર્યાલય તો વખત પહેલાં ઉદ્ઘાટન થયું હતું, પરંતુ આજે વિધાનસભાના કાર્યાલયનું પણ અમારા સૌની હાજરીમાં ઉદ્ઘાટન થયું છે અને જૂનાગઢ લોકસભા 5 લાખથી પણ વધારે લીડથી અમે જીતીશું એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। અહીંયા પણ ગઈ વખતે કાળુભાઈ 43,000ની ખૂબ મોટી લીડથી જીતેલા, એના કરતાં ડબલથી 3 ગણી લીડ આ વિસ્તારમાં મળે એવો સંકલ્પ અને નિશ્ચય ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ કોંગ્રેસના કાર્યકરો જે છે તે આપની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું, શું કહેશો? અમે તો બધા લોકોને આખા દેશ લેવલે આવકારીએ છીએ। તમે જુઓ છો કે હવે કોંગ્રેસ નેતા વગરની પાર્ટી રહી છે। નેતા ના હોય તો કાર્યકર્તા તો શું કરે? એ બધા જ કાર્યકર્તાઓ અને હવે તો નેતાઓ પણ ભાજપમાં જોડાય છે, કારણ કે એમને હવે કોંગ્રેસનું ભવિષ્ય દેખાતું નથી, એમનું પોતાનું ભવિષ્ય દેખાતું નથી, એમનું પોતાનું દેશનું એ ભવિષ્ય એ નરેન્દ્રભાઈમાં અને ભાજપમાં દેખાય છે। પુંજાભાઈ આવે છે કે પુંજાભાઈ આવે છે કે એ નિર્ણય પ્રદેશનું છે, એ નિર્ણય પ્રદેશ કરે। ખાસ વાત કરીએ સાહેબ તો આ જૂનાગઢ બેઠકને લઈ અને હજી મૂર્તિઓ જે છે તે ભાજપે જાહેર નથી તમને ખબર નથી? જાહેર થઈ ગયો, કમળ